હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારી આ બધી પંટર અમે લોકો નીકળી ગયા છીએ આજે બ્રાઇટન બીચ. વેધર અત્યારે હાલ લંડનમાં જ સારું છે થોડું, પણ ત્યાં જઈને જોઈએ કે કેવું હશે. તો લેટ્સ સી. રેડી થઈ ગયા એ ભૌમિક ખાલી ભૌમિક બરાબર ને તું? બધું કમ્પ્લીટ હે? બધું લઈને નીકળી ગયા એ. અમે તો આ વખતે તો અમે ચેર બી લીધી છે બેસવાની. ફૂલ તૈયારી હારે જઈએ એ. શિવનો પકડ જો લંડન બ્રિજ થી અમે લોકોએ લીધી છે. હવે અહીંથી લઈશું નેશનલ રેલ બ્રાઇટન માટે. કંઈક 1 કલાક ને 10 મિનિટ કે એવું છે. ના હેલો ધવલ, રેડી? શિવ હાય, સે હાય. ના શિવ જરા અત્યારે મૂડ નથી, કારણ કે એને ખાવું છે. અમે લોકો ટ્રેનમાં તો બેસી ગયા છે. ટ્રેનમાં તો બેસી ગયા છે, બટ બહુ જ રશ છે તો જગ્યા જ નથી મળતી. અને છે તો ક્યાંક એકાદી સીટ ખાલી છે, બિકોઝ પીક અવર્સ છે બધાને. સેટરડેને એવું હોય એટલે બધા જતા હોય. પબ્લિક બધી ઊભી જ છે. ફાઇનલી અમે ટ્રેનમાં બેસી ગયા હતા, પણ જગ્યા નહોતી મળી, તો હવે મળી છે. એમાં કે વરસાદ આવ્યો ના, વરસાદ નહીં આવતો, ખાલી જસ્ટ પાણી પડે છે. અને અમારા લોકોની મમરા પાર્ટી ચાલુ થઈ ગઈ છે. ગુજરાતી સ્ટાઇલમાં થેલીમાં મમરા લઈને આવ્યા. ડબ્બો કોણ બગાડે? અને આટલો મોટો ડબ્બો લાવીને ફરવાનું ક્યાં? મારો દીકો ઊંઘીને ઉઠ્યો છે એટલે મૂડ નહીં મિશીનો. દમીએ ફેંકી દીધી ગંદાએ. શિવ શું ખાય છે? શિવ ઇટિંગ મમરા. હું ચોકલેટ. ગેટવિક એરપોર્ટનું સ્ટેશન આવ્યું છે અને અમે બધાને ઇન્ડિયા જવાની ઈચ્છા થઈ ગઈ છે. ચાલો બધા ઇન્ડિયા. ખાલી પાસપોર્ટ લઈને નહીં આવ્યા, નહીં તો આમાં કપડોની જરૂર નહીં. અમે એમના એમ બેસી જઈએ. ભવિક જવું તા? ભવિક તાર જવું? શિવને ક્યાં જવું છે? નાનું ઘેર. લડો તો બેસી જાઓ નાનું ઘેર. શિવને તો અમારે નાનું ઘેર જવું જ હોય, ઓલવેઝ રેડી છે. એમાં એકલા નહીં, બેબીને, મામીને, મમ્માને બધાને લઈને નાનું ઘેર જવું છે. પણ હોપસો અમે બધા દિવાળીમાં આવવાના છીએ, તો વેઇટ કરો બધા. મજા લો એ બે છોકરો અમાર તો. બીચ માટે આવી. આ બધી પબ્લિક બીચ પર જવા માટે જ આવી લાગે છે. બહુ જ બિઝી છે. જો અમે બ્રાઇટન સ્ટેશનથી બહાર નીકળ્યા અને હવે આ સાઈડ 10 મિનિટનું વોક છે. અને બહુ જ બિઝી ડે છે. સમર છે ને તો બધી પબ્લિક બીચ સાઈડ જાય છે. તો ટ્રાફિક હશે બીચ ઉપર. સારું, સરસ પ્લેસ છે. અમે ટેસ્કો આવ્યા છીએ કારણ કે અમારે સેન્ડવિચનો પ્લાન હતો ને, તો અહીંથી બ્રેડ ને એવું બધું લઈ લઈએ. જુઓ, તો અહીંથી બ્રેડ લઈ લઈએ અને ચીઝ લઈ લઈએ, બટર લઈ લઈએ, તો સેન્ડવિચ બની જશે અમારી. કઈ લેવી એ ગુડી? ઓલિવ્સ નહીં લેવા આપણે. જો અહીંયા બી લોકો
કાઢે છે ગવર્મેન્ટની સામે. પેલેસ્ટાઈન અને ઇઝરાયલનું એનું જે યુદ્ધ ચાલે છે ને એની સામે, મતલબ કે દરિયાથી આ સાઈડ લાવો એમ બધા માણસોને અને ફ્રી કરો એના માટેની ગાડી છે રેલી. ફાઇનલી અમે બીચ પર આવી ગયા. બ્રાઇટન સ્ટેશનથી 10 મિનિટનું વોક છે એપ્રોક્સ. અને જો પતંગ બી ઉડે છે અહીંયા. વાવ, જો કેટલું મસ્ત વ્યૂ છે. અને આ લોકોથી બહુ જ સાચવવું પડે છે. અમે બીચ પર આવી ગયા છીએ અને વેધર એટલું ખરાબ બી નથી. લાઈક એવો સન નથી પ્રોપર, બટ લાઇટલી સની ડે છે. ઇટ્સ ગુડ વેધર. એવી ઠંડી નથી એમ. ટેમ્પરેચર સારું એવું છે, 22 ડિગ્રીઝ અરાઉન્ડ, એટલે મજા આવશે. અને પીપલ બીચ છે જ્યાં બસ ખાલી કાંકરા છે, સેન્ડી બીચ નથી બ્રાઇટનનો. અને અમે હવે અહીંયા સેટલ ડાઉન થવાનો પ્લાન કરી દીધો છે. અને આ સી ગર્લ્સ જે બહુ હેરાન કરતી હોય છે, મતલબ કંઈ બી ખાઈએ ને તો આઈ હાથમાંથી લઈ જાય. લે બેટા, હવે બીચ પર પહોંચી ગયા અને જુઓ નાસ્તાની રમઝટ ચાલુ થઈ ગઈ છે. શિવ બી અમાર રમવા માંડ્યો છે. હેલો શિવ, શું રમે છે? કાંકરો. તો કેવું મમ્મી સ્પીકર વિકર જોડે અંગાત લઈને અમે આયા આમ બરાબર. ચાંબો જો બોલાવે છે. જો શિવ અમાર છે ને રમવા લાગ્યો છે કાંકરા અને પાણી ભરી લાયો. છે કોણ કપડા ના પલળે હો ને બેટા? થોડા જ ભર્યા છે. ઓકે, પણ ધ્યાન રાખવાનું, બી કેરફુલ. અહીંયા છે ને મસ્ત લાઈક રાઇડ્સ બી છે. અગર છોકરાઓને ને એમને બેસવું હોય ને તો આવી છે. આમાં એ જ પ્રમાણે બેસાડે છે, બટ અડલ્ટ જોડે ચાલે એમ અગર છોકરું નાનું હોય ને તો. શિવ અને મામી બંને ચાલે છે હોર્સ રાઈડ માટે. પેલા એને બેસાડ દે. પકડજો છે. પકડજે.
નાઈસ છે આ જો ડાયનાસોર નું કેવું છે ડાયનાસોર સિટિંગ મેન એકદમ મસ્ત છે So, look at this 3 monkey. જો આજે આ ફેમસ થયું છે ને લબુબુ ડોલ એ છે આ ધ મોન્સ્ટર સ્કાય બ્લુ કલરમાં અને આપણું જે નવરાત્રીનું ફેમસ થયું છે ને એ અહીંયા લે છે ફાઇનલી અમે એ પ્લેસ ઉપર આવી ગયા છે જ્યાં ઓલું ફેમસ સોંગનું શૂટિંગ થયું હતું દેસી બોયઝનું દીપિકાનું બધી અંદર ગેમ્સ છે અને આ પેની ટુ પેનીઝ નાખીને અહીંયાથી નાખવાની અંદર જાય અને ઢગલો થઈને અહીંયાથી જે નીકળે ને આમાં નીકળે એન્જોયિંગ હોય છે બસ કંઈ ખાસ એવું નીકળે નહીં બસ એન્જોય રોકેટ જાય છે ઝૂમ 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 અમે આવી ગયા ફાઇનલી લંડન બ્રિજ બહુ જલ્દી આવી ગયા રિટર્નમાં તો બાય ધ વે આમ તો 1 કલાકનું હોય છે અને હવે પ્લાન છે લંડન બ્રિજ જવાનો ટાવર બ્રિજ ત્યાં તો લેટ્સ સી જોઈએ મજા આવી ગઈ બાય ધ વે આજે પણ ત્યાં જે વેધર હતું ને 20 ડિગ્રી આસપાસ હતું ને અહીંયા અત્યારે હાલ લંડનમાં 28 છે તો ટ્રેનમાંથી ઉતરે ને એટલે લિટરલી એટલું સરસ લાગ્યું ને કે હાય એમ વેધર સરસ છે તો મજા આવી ગઈ શિવ મારો ભૂમાં રમ્યો એવું એનું કહેવું છે પબ્લિક અહીંયા વીકેન્ડની મોજ લે છે સરસ રીતે ચલો તો ફાઇનલી અમે ટાવર બ્રિજ બી ફરી લીધું બ્રાઇડન બીચ બી જઈ આવ્યા અને હવે ઘરે જઈએ છીએ ટ્રેનમાં બેસીને અહીંથી હજી ટ્રેન ચેન્જ કરવાની છે પછી ઘરે જઈને કોઈ પીઝા વિઝા કે એવું ઓર્ડર કરીશું ખાઈ અને સુઈ જઈશું અહીં કાલે જોબ બી છે મારે બાકી બધાને રજા છે ચલો હવે આપણે મળે નેક્સ્ટ વ્લોગમાં વિથ મી અમે લોકો હવે નેક્સ્ટ વીકમાં જવાના છીએ અહીંયા મ્યુઝિયમમાં જે ઇન્ડિયાનો કોહિનૂર ચોરી લીધો હતો ને અંગ્રેજોએ એ જોવા તો
જસ્ટ વેઇટ ફોર ધેટ વ્લોગ. તો મજા આવશે. ચલો બાય બાય કહી દો. બાય મળે નેક્સ્ટ વિડીયોમાં. Bye bye. See you. See you next time. Say tata. Say તો મોહમ્મદમાં બોલશે ટાટા. બાય જય શ્રી કૃષ્ણ.